નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજમાં હાર્દિક સ્વાગત કરું છું. 2-3 દિવસ પહેલા આપણી જે મસ્ત મજાની જે 20 દિવસની સિરીઝ હતી મસ્ત મજાની રીતે કમ્પ્લીટ કરી દીધી, ઠીક છે. અને આજે મસ્ત મજાના 100 એવા નાના નાના સેન્ટેન્સીસ હું તમને શીખડાવીશ જે દરરોજ બોલવામાં આવે છે, ઠીક છે. આ જે 100 નાના નાના જે સેન્ટેન્સીસ છે એ તમે બોલશો એટલે તમને મજા આવશે. કેમ સાહેબ મજા? કારણ કે અલગ અલગ તમે ગુજરાતીમાં જે વસ્તુ બોલતા હોય ને છે એ જ આપણે આજે હવે અંગ્રેજીમાં બોલવાની થશે, એ છે. તમે જે અત્યારે આપણે નોર્મલી કોઈ સાથે વાતચીત કરતા હોય, કેવા કેવા સેન્ટેન્સ બોલતા હોય, કેમ છો ને, શું કરીશ ને, ક્યાં જાશ ને, ક્યારે આવીશ ને, તો આ પ્રકારના જે સેન્ટેન્સ આપણે કોઈ સાથે વાતચીત કરી ગુજરાતીમાં બોલો છો એની હવે આપણે અંગ્રેજીમાં બોલવાના રહેશે સ્ટેપ બાય સ્ટેપ. અને ભાઈ 30 દિવસની મસ્ત મજાની ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ આપણી યુટ્યુબ ચેનલો વિજય નાકિયા અને ગુરુ ઓફ ગુજુ પરથી સ્ટાર્ટ થવાની છે. તો વિજય નાકિયા અને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ક્યારથી સ્ટાર્ટ થશે? કે 22 જૂનથી સ્ટાર્ટ થવાની છે. તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે ભાઈ મસ્ત મજાના નાના નાના સેન્ટેન્સીસ જોઈએ. ભાઈ શું ચાલી રહ્યું? આપણે કોઈ વ્યક્તિને પૂછ શું ચાલી રહ્યું, તો વોટ્સ ગોઈંગ ઓન, વોટ્સ છે વોટ્સ, આમ થાય વોટ્સ અથવા તો વોટ ઇઝ, આવી રીતના પણ તમે બોલી શકો, છે. પછી હું અત્યારે આવી રહ્યો છું, તો આઈ એમ કમિંગ નાવ. ક્યારે કીધું? અત્યારે હું આવી રહ્યો છું, અત્યારે. પછી તમે મને કેવી રીતના ઓળખો છો? આપણે તમે મને કેવી રીતના ઓળખો છો? ભાઈ તું ઓલા લગ્નમાં ગયો હતો ને, અહીંયા ઓલા જાંબુ 5 ખાઈ ગયો, ખબર ને, યાદ ને? હા, એટલે તને ઓળખું, રેડી છે. 5 જાંબુ ખાઈ ગયો તો તમે મને કેવી રીતના ઓળખો છો? આપણે એવી રીતના તમે મને કેવી રીતના ઓળખો છો? તો હાઉ ડુ યુ નો મી? તમે મને કેવી રીતના ઓળખો છો? થોડી વાર પછી ફોન કરું, કોલ યુ બેક લેટર. થોડીક વાર પછી ફોન કરો, અત્યારે થોડું કામમાં છું ને એટલા માટે. કેમ છો? આપણે કેમ છો ભાઈ? કેમ છો લા? હાઉ આર યુ? કેમ છો? એકદમ મજામાં, કાંઈ વાંધો નથી, ખાઈ પીને લીલા લેર. બીજું કાંઈ? બીજું કાંઈ? એનીથિંગ એલ્સ? બીજું કાંઈ? એવી રીતના. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ, એકલા એકલા જાઓ ને, કાંઈ વાંધો નહીં. તો ડઝન્ટ મેટર, કાંઈ વાંધો નહીં એટલે ડઝન્ટ મેટર. મને વિચારવા દો, લેટ મી થિંક. તેને વિચારવા દો. એક સિમ્પલ જે સ્ટ્રક્ચર છે, લેટની બાજુમાં ઓપી અને પછી V1. મને વિચારવા દો, લેટ મી થિંક. તેને વિચારવા દો, લેટ હિમ થિંક. તેણીને વિચારવા દો, લેટ હર થિંક. અમને વિચારવા દો, લેટ અસ થિંક. ક્લિયર? કાંઈ ખાસ નથી, નથિંગ સ્પેશિયલ. આપણે કાંઈ ખાસ છે નહીં. હું જાઉં, મે આઈ ગો. આપણે એમ કેવું હું જાઉં સાહેબ, નહીં છે, મારે જવાનું છે તો હું જાઉં સાહેબ, તો મે આઈ ગો સાહેબ. એવી રીતના તમે બોલી શકો. એના પછી જોઈએ મસ્ત મજાના સેન્ટેન્સ. એ પહેલા એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવા માટે જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એ પરચેસ કરી લેજો. સૌ પ્રથમ વાર જેને પણ ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા જોઈએ છે એ આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર મળશે, બેઝિકથી શરૂઆત થશે, PDF લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ્સ મળશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. સાથે સાથે આ કોર્સમાં તમને ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ મળશે. અને આ કોર્સ વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે અંગ્રેજી શીખવા માટે. અને આ કોર્સમાં જે કોર્સ છે તમારે 3 મહિના માટે જોઈએ તો 3 મહિના માટે પણ તમને 899માં મળશે, 6 મહિના માટે જોઈએ તો 1299 અને 12 મહિના માટે જોઈએ તો 2199માં મળશે. તો આ કોર્સ પરચેસ કરવા માટે 972272 પર કોલ મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની ઇન્ફોર્મેશન લઈ લેજો. અને અત્યારે જ ઇન્ફોર્મેશન લઈ લ્યો અને અત્યારે જ પરચેસ કરી લેજો. ક્લિયર? એના પછી જોઈએ તમે અત્યારે શું કરી રહ્યા છો. આપણે અત્યારે તમે અત્યારે શું કરી કંઈ કામ કરી રહ્યા છો તો વોટ આર યુ ડુઈંગ નાવ. તમે અત્યારે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ નાવ. તો ભાઈ તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? બટેકાની છાલ ઉતારો તો પીલ ઓફ. ઉતારવું બટેકાની છાલ ઉતારો, પીલ ઓફ ધ પોટેટોસ. છે પીલ ઓફ ધ પોટેટોસ. તૈયાર થઈ જાઓ, બી રેડી. તૈયાર થઈ જાઓ. હું આવી શકીશ ને, આઈ કેન નોટ કમ. છે હું આવી શકીશ નહીં, આઈ કેન નોટ તમે બોલી શકો છો. ઓકે? એના પછી મોડું ન કરશો, ડોન્ટ બી લેટ. મોડું કરશો નહીં, ડોન્ટ બી લેટ. પછી મહેરબાની કરીને થોડી રાહ જો, પ્લીઝ વેઇટ અ બીટ. થોડીક રાહ જો. બીટ એટલે થોડીક, મહેરબાની કરીને થોડી રાહ જો. મને કામ કરવા દો, લેટ મી વર્ક. તેને કામ કરવા દો, તેણીને કામ કરવા દો. એવી રીતના બોલી શકો. ભૂલશો નહીં, હે ભાઈ, ભૂલો ભલે, એવી રીતના ભૂલશો નહીં ભાઈ, કઈ ભૂલશો નહીં. તો ડોન્ટ ફોરગેટ, ભૂલશો નહીં.
મારી સાથે આવો, કમ વિથ મી. નીચે આપણે કહ્યું મારી સાથે આવો તો કમ વિથ મી. આવી રીતના તમે બોલી શકો. હજી વધારે આપણે જોવાના છે. જો તમારે આવવું હોય તો તૈયાર થઈ જાઓ. જો તમારે આવવું હોય તો તૈયાર થઈ જાઓ. ગેટ રેડી ઇફ યુ વોન્ટ ટુ કમ અલોંગ. જો તમારે આવવું હોય તો તૈયાર જાઓ. વાત શું છે ભાઈ? વાત શું છે? તો વોટ ઇઝ ધ મેટર? વાત શું છે ભાઈ? વોટ ઇઝ ધ મેટર? તમે ભૂલકણા છો. યુ આર ફોરગેટફુલ. તમે તો હાવ ભૂલકણા હો, ભૂલકણા. તે તોફાની છે. હી ઇઝ નોટી. તેઓ પ્રસંગમાં છે. તેઓ તો દે આર ઇન ધ ફંક્શન. તેઓ પ્રસંગમાં છે. મારે કારની જરૂર છે. આઈ નીડ અ કાર. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ? કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ? કોણ આવી રહ્યું છે? કોણ આવી રહ્યું હતું તો હુ વોઝ કમિંગ. કોણ આવી રહ્યું હશે તો હુ વિલ બી કમિંગ. શું તમે રવિવારે ફ્રી હશો? વિલ યુ બી ફ્રી ઓન સન્ડે? શું તમે રવિવારે ફ્રી છો? છે આર યુ ફ્રી ઓન સન્ડે? શું તમે રવિવારે ફ્રી હતા? વર યુ ફ્રી ઓન સન્ડે? હું અત્યારે બહાર ગામ છું તો આઈ એમ આઉટ ઓફ ટાઉન રાઈટ નાઉ. હું અત્યારે બહાર ગામ છું. આઈ એમ આઉટ ઓફ ટાઉન રાઈટ નાઉ. અત્યારે હું બહાર ગામ છું ભાઈ. પછી હું લગ્નમાં છું. આઈ એમ ઇન અ વેડિંગ. હું લગ્નમાં હું સાહેબ. તમે ખાવામાં શું લેશો? વોટ વિલ યુ લાઈક ટુ ઈટ અથવા તો વોટ વુડ યુ લાઈક ટુ ઈટ. એવી રીતના બોલી શકો. વોટ વિલ યુ લાઈક ટુ ઈટ અથવા તો વોટ વુડ યુ લાઈક ટુ ઈટ. મને ભૂખ લાગી છે. આઈ એમ ફીલિંગ હંગ્રી. હું થાકેલું છું. આઈ એમ ટાયર્ડ. હું થાકેલું છું સાહેબ. હું થાકેલું. આઈ એમ ટાયર્ડ. બોલશો ભાઈ. મજા આવતી હોય તો લાઈકનું બટન, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. ઓકે, ચાલો સાથો નાસ્તો કરીએ. લેટ્સ હેવ બ્રેકફાસ્ટ ટુગેધર. ચાલો સાથે નાસ્તો કરીએ. તમે ક્યારે ઉઠ્યા? વેન ડીડ યુ વેક અપ? ક્યારે ઉઠ્યા ભાઈ તમે? મને સવારે વહેલો ઉઠાડજો. વેક અપ મી. વેક અપ મી. વેક મી અપ. વેક અપ મી અર્લી ઇન ધ મોર્નિંગ. બોલી શકો. બધું તૈયાર રાખો. કીપ એવરીથિંગ રેડી. મોડેથી આવજો. કમ લેટર. હું આવું ત્યાં સુધી રાહ જો. વેટ ટીલ આઈ કમ. વેટ ટીલ આઈ કમ. હું આવું ત્યાં સુધી રાહ જોજો. વયા ન જતા, કાંઈ નકર પડી જાય. પછી આવી રીતના અંગ્રેજી શીખવા માટે ઇંગ્લિશ વિથ ધર્મેશ કરીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. 26,000 વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. ફોલોનું બટન દબાઈ દીધું છે તો તમે પણ ફોલોનું બટન દબાઈ દેજો. ઓકે, મારે તેના ઘરે જવું પડે છે. કોઈ કામ કરવું પડે છે તો હેવ ટુ અને હેઝ ટુ પછી V1. હેવ ટુ અથવા તો હેઝ ટુ પછી V1. મારે તેના ઘરે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો હિઝ હાઉસ. મારે તેણીના ઘરે જવું પડે છે આઈ હેવ ટુ ગો હર હાઉસ. ક્લિયર? એમ જ થશે ભાઈ. હું જેમ કહીશ એમ જ થાય ભાઈ. ઇટ વિલ બી સો. એમ જ થશે ભાઈ. ઇટ વિલ બી સો. મને કાંઈ વાંધો નથી ભાઈ. આઈ હેવ નો ઓબ્જેક્શન. મારે કાંઈ જોઈતું નથી. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. મારે કાંઈ જોઈતું છે, મારીનું કાંઈ જોઈતું નથી ભાઈ. કાંઈ નહીં તો ભાઈ નથિંગ. આપણે કહ્યું કાંઈ નહીં, કાંઈ નથિંગ. બોલતા હોય તો નથિંગ, કાંઈ નહીં, નથિંગ. તે થઈ શકે છે. તે થઈ શકે નહીં તો ઇટ કાન્ટ બી ડન. તને શું થયું છે? વોટ્સ રોંગ વિથ યુ. વોટ્સ રોંગ વિથ યુ. નવરા ન બેસો ભાઈ. ડોન્ટ સિટ આઇડલ અથવા તો ફ્રી. છે તો શું કરી શકો? ફ્રી પણ લખી શકો છો. પછી મને ગઈકાલે રાત્રે તાવ આવ્યો હતો તો આઈ હેડ અ ફીવર લાસ્ટ નાઇટ. મને ગઈકાલે રાતે તાવ આવ્યો હતો. તમને લાંબા સમયથી જોયા નથી. આપણે તમને લાંબા સમયથી જોયા નથી તો યુ હેવ નોટ સીન ફોર લોંગ ટાઈમ. તમને લાંબા સમયથી જોયા નથી તો યુ હેવ નોટ સીન ફોર લોંગ ટાઈમ. ક્લિયર? તમે હજુ જાગો છો? યુ આર સ્ટીલ અવેક. હજુ તમે જાગો છો? સાચું બોલો. સ્પીક ધ ટ્રુથ. ચિંતા ન કરો. કાંઈ બધું ચિંતા ન કરો. ડોન્ટ વરી. ધીરેથી બોલો. સ્પીક સ્લોલી. ઉતાવળ કરો, જલ્દી કરો. હરી અપ, હરી અપ, હરી અપ. સેલ આવતો હરી અપ, હરી અપ, જલ્દી કરો, ઉતાવળ કરો. પછી વેચ જાય એમ. તે સારી વસ્તુ છે. ઇટ્સ ગુડ થિંગ. સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે એટલે સમજવાનો પ્રયત્ન કરો એટલે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યાર. ન થવાય એવું. સમજો ભાઈ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવાનો પ્રયત્ન કરો તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જાઓ અને સુઈ જાઓ. ગો એન્ડ સ્લીપ. જાન ભાઈ હુઈ જાય ને આપણે એટલે ભાઈ જાને માથું ખાતો જાન હુઈ જાય ને ઉદરું ઉઠીને તો ગો એન્ડ સ્લીપ. ખોટું ન બોલો. ડોન્ટ ટેલ અ લાય. ખોટું ન બોલો ભાઈ. ડોન્ટ ટેલ અ લાય. તે ફરીથી કહો. ડુ ઇટ અગેન. તે ફરીથી કહો. ડુ ઇટ અગેન. ક્લિયર? આવી રીતના અંગ્રેજી શીખવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈકનું બટન દબાઈ દેજો.
ઓકે, તે ભૂલી જાઓ. આપણે તે ભૂલી જાઓ, ફોરગેટ ઇટ. ભૂલી જાઓ, એ બધું ભૂલી જાઓ સાહેબ. હવે નવેથી શરૂઆત કરો, તે ભૂલી જાઓ, ફોરગેટ ઇટ. અહીં આવો, કમ હિયર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. ત્યાં જતા નહીં. દરરોજ ચાલવા માટે જાઓ. ગો ફોર વોક એવરી ડે. ગો ફોર વોક એવરી ડે. દરરોજ ચાલવા માટે જાઓ. સાવચેતીપૂર્વક કાર ચાલો, તો ડ્રાઈવ અ કાર કેરફુલ. સાવચેતીપૂર્વક ચલાવો. હું આવતીકાલે રાજકોટ જઈશ. આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. બી ને, તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહેતા હતા? વેર ડીડ યુ લીવ? તમે ક્યાં રહેશો? વેર વિલ યુ લીવ? નળ ચાલુ કરો. ટર્ન ઓફ ધ ટેપ. એટલે ટેપ એટલે શું થાય? નળ થાય. ટેપ એટલે નળ. તે મારી બાજુમાં રહે છે. હી લીવ્સ ઇન નિયર બાય મી. એટલે છે મને કાંઈ પૂછો, મને કાંઈ પણ પૂછો. આસ્ક મી એનીથિંગ. આસ્ક મી એનીથિંગ. તમે મને કાંઈ પણ પૂછો, હું આન્સર આપીશ. ઓલો નથી કહેતો, ઓલો શું નામ, કપિલ શર્મા, મને કાંઈ પણ પૂછો સાહેબ. મને કાંઈ પણ પૂછો, આમ કરી આમ જવાબ આપો. કોઈ પણ પ્રશ્ન પૂછો, આમ કરી આમ એનો જવાબ આપો. એટલે ચપટી વગર તેનો જવાબ આપો. એટલે ઓલાને એમ થયું બા તરત જવાબ આપી દે એમ. તો ઓલા પ્રશ્ન પૂછ્યો કાંઈક, તો આમ કરી આમ કરી આમ કરી નાખ્યું. આમ કરી આમ જવાબ હું આપીશ. એમ કરી આમ જ આપ્યો. ક્લિયર? તમે કદાચ જોયું હોય તો. પછી આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે એક આપણી દેવ સત્ય ગ્રામર બુક, જેની પ્રાઇસ 349 છે. સાથે સાથે એમાં 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો, સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સીસ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક તમને 299 રૂપિયામાં મળી જશે. તો દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ ઓર્ડર કરવા માટે 97 272 9392 પર કોલ મેસેજ કરી તમે આનો ઓર્ડર કરી શકો છો. ક્લિયર? ઓકે. ક્રિકેટ રમવું એ મારો શોખ છે. પ્લેઇંગ ક્રિકેટ ઇઝ માય હોબી. ક્રિકેટ રમવું એ મારો શોખ છે. ચાલો થોડું ચા પીએ. ચાલો થોડી ચા પીએ. તો લેટ્સ ડ્રિંક સમ ટી. અરે એમાં શું? એટલે એમાં હું? અરે એમાં હું? નો મેન્શન પ્લીઝ. અરે એમાં હું? નો મેન્શન પ્લીઝ. તમને જોઈને આનંદ થયો. આઈ એમ ગ્લેડ ટુ સી યુ. ગ્લેડ એટલે આનંદ. આઈ એમ ગ્લેડ ટુ સી યુ. તમને જોઈને આનંદ થયો. તમારી પ્રિય ફિલ્મ કઈ છે? વિચ ઇઝ યોર ફેવરેટ ફિલ્મ? મોડું થવા બદલ માફ કરજો. એક્સક્યુઝ મી ફોર બીંગ લેટ. મોડું થવા બદલ માફ કરજો. જેવી તમારી ઈચ્છા. એઝ યુ વિશ. એઝ યોર વિશ. શું તમે જમી લીધું છે? હેવ યુ ટેકન લંચ? તો હેવ યુ ઇટન? તમે શું ખાધું? વોટ ડીડ યુ ઇટ? હું એકલો છું. આઈ એમ અલોન. હું એકલો છું સાહેબ. હું એકલો છું. આઈ એમ અલોન. આવી રીતના તમે બોલી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ કે મને તાવ છે. આઈ હેવ અ ફીવર. મને તાવ હતો. આઈ હેડ અ ફીવર. મને તાવ હશે. આઈ વિલ હેવ અ ફીવર. ક્લિયર? મને પિઝા ખાવા ગમતા નથી. આઈ ડોન્ટ લાઈક ટુ ઇટ પિઝા. આઈ ડોન્ટ લાઈક ટુ ઇટ પિઝા. આઈ ડોન્ટ લાઈક ટુ ઇટ પાણીપુરી. મને પિઝા ખાવા ગમે છે. આઈ લાઈક ટુ ઇટ પિઝા. આઈ લાઈક ટુ ઇટ પિઝા. અથવા તો આઈ વુડ લાઈક ટુ ઇટ પિઝા. એવી રીતના બોલું. આઈ વુડ લાઈક ટુ ઇટ પિઝા. શું તમને પિઝા ખાવા ગમે છે? ડુ યુ લાઈક ટુ ઇટ પિઝા? અથવા તો વુડ યુ લાઈક ટુ ઇટ પિઝા? ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભાઈ. હારા ધેર ઇઝ અ નો નીડ ટુ વરી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તમારી સાથે સહમત છું. આઈ અગ્રી વિથ યુ. આઈ એમ અગ્રી નું આવે છે. ઘણા બોલા કે આઈ એમ અગ્રી. આઈ એમ અગ્રી વિથ યુ. આઈ એમ અગ્રી વિથ યુ. સરાસર આ સેન્ટેન્સ ખોટું છે. આઈ એગ્રી વિથ યુ. હું તમારી સાથે સહમત છું. આઈ એગ્રી વિથ યુ. હું અત્યારે રાહ જોઈ શકતો નથી. આઈ કાન્ટ વેટ નાઉ. વચ્ચે ના બોલો. ડોન્ટ ઇન્ટરપ્ટ. વચ્ચે ના બોલો. ડોન્ટ ઇન્ટરપ્ટ. પપ્પા ખીજાશે. ફાધર વિલ સ્કોલ્ડ. પપ્પા ખીજાશે. હું સોમવારે સુધી ત્યાં રહીશ. આઈ વિલ સ્ટે ધેર ટિલ મંડે. ત્યાં સોમવાર સુધી જ રહીશ. સુધી એટલે ટિલ. ક્લિયર? હું જમ્યા પછી આવીશ. આઈ વિલ કમ આફ્ટર ટેકિંગ લંચ. હું જમ્યા પછી આવીશ. અમે ગઈકાલે નવી કાર લીધી. વી બોટ અ ન્યૂ કાર યસ્ટરડે. વી બોટ ન્યૂ કાર યસ્ટરડે. હવે તમને કેમ છે? હાઉ ડુ યુ ફીલ નાઉ? ચાલો ભજીયા ખાવા. લેટ્સ ગો ટુ ઇટ ફ્રીટર્સ. ફ્રીટર્સ. ચાવી ટેબલ પર છે. ધ કી ઇઝ ઓન ધ ટેબલ. પેન ટેબલ ઉપર છે. ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. બુક ટેબલ ઉપર છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તે ટેબલ પર મૂકો. પુટ ઇટ ઓન ધ ટેબલ. ક્લિયર છે? પપ્પા ઘરે ન હતા તેથી હું ન આવ્યો. ફાધર વોઝ નોટ એટ હોમ સો આઈ ડીડન્ટ કમ. ફાધર વોઝ નોટ એટ હોમ સો આઈ ડીડન્ટ કમ. પપ્પા ઘરે ન હતા તેથી હું ન આવ્યો. હું ગઈકાલે બજારમાં હતો. આઈ વોઝ ઇન ધ માર્કેટ યસ્ટરડે. ઘણા સમય પછી. આફ્ટર વેરી લોંગ ટાઈમ. આજે મારે ઘણું કામ છે. ટુડે આઈ હેવ મચ વર્ક. ટુડે આઈ હેવ મચ. આજે મારે ઘણું કામ છે. તમે રાત્રે ક્યારે સુવો છો? વેન ડુ યુ સ્લીપ એટ નાઇટ? આપણે તમે રાત્રે ક્યારે સુવો છો?
તો વેન ડુ યુ સ્લીપ એટ નાઇટ? આવતીકાલે મળીશું. સી યુ ટુમોરો. આપણે આવતીકાલે મળીશું તો સી યુ ટુમોરો. ક્લિયર છે ને? આવી જ રીતનું એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવા માટે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર, બેઝિક થી શરૂઆત, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ ના પ્લાન છે જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ 3 મહિના માટે 899 માં, 6 મહિના માટે 1299 અને 12 મહિના માટે 2199 માં તમને મળી જશે. તો વધારે ઇન્ફોર્મેશન માટે 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની ઇન્ફોર્મેશન લઈ શકો છો. વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે અંગ્રેજી શીખવા માટેનો. તો અત્યારે જ આ નંબર પર કોલ મેસેજ કરી અને ઇન્ફોર્મેશન લઈ લેજો. ક્લિયર? ઓકે. અને મસ્ત મજાની 30 દિવસની ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ અને વિજય નાકિયા પરથી. તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને 22 તારીખે રાતે 9 વાગે વિજય નાકિયા વાળી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ સેશન આવશે અને 23 તારીખે ગુરુ ઓફ ગુજુ ઉપર 8 વાગે અને પાછો 9 વાગે વિજય નાકિયા વાળી યુટ્યુબ ચેનલ પર આવશે. તો બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ક્લિયર છે? અને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું, ફોલો કરી દેજો. વિજય નાકિયા ફેસબુક પેજને ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન ન થયા તો જોઈન થઈ જજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જોરદારના મજેદાર વિડીયો જોવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બુક અને કોર્સ માટે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે લઈ શકો છો. વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે પણ તમે આ નંબર ઉપર કોલ મેસેજ કરી અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. ક્લિયર છે? તો આજનો સેશન મસ્ત મજાની રીતે આપણે રોજ જે બોલાતા, દરરોજ જે બોલાતા મસ્ત મજાના 100 ઇંગ્લિશ સેન્ટેન્સીસ જોયા. આઈ હોપ તમને મજા આવી છે. તમે પણ આનો આન્સર કમેન્ટ બોક્સમાં આપજો જેથી કરીને તમારે પણ પ્રેક્ટિસ થશે. ક્લિયર છે? તો આઈ હોપ તમે બધા આન્સર આપશો. લાઇકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાઈ દેજો. હા, કાલે રાતે 8 વાગે પણ મસ્ત મજાનું સેશન હશે તો જોડાવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મસ્ત મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.